કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તમે બધા કમેન્ટ્સ કરતા હતા કે સર નકશા પૂર્તિનું પણ કંઈક કરો. તો સોશિયલ સાયન્સ વિષયની અંદર ધોરણ 10 માટે નકશા પૂર્તિનો જે તમારે 4 ગુણનો જે પૂછાવાનું છે અને એ 53 નંબરનો જે પ્રશ્ન છે 4 ગુણના એક જે નકશા પૂર્તિ આપણે કરવાની હોય છે. તો એની અંદર મોસ્ટ ઓફલી જોવા જઈએ તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાતું હોય છે. એના પછી પાક પકવતો પ્રદેશ પૂછાવાનું છે. એના પછી કોઈ પણ એક ઉદ્યોગ પૂછાવાનું છે અને છેલ્લે રેલવે માર્ગ અથવા તો જળ માર્ગ તમારે પૂછવાનું છે. તો આ ચારે ચાર ટોપિક કરતો આ વિડીયો કવર કરતો આ વિડીયો બનાવેલો છે. આ વિડીયોને તમારે પૂરેપૂરું જોવાનું છે તો નકશા પૂર્તિના તમારા ગુણ કપાશે નહીં. જી હા, નકશા પૂર્તિમાં તમને પૂરેપૂરા ગુણ મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણે શરૂઆતથી જ લઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન. તો જો નકશા પૂર્તિની અંદર તમને એક આવો એક કોરો નકશો આપેલો હશે અને એની અંદર તમારે પહેલું તો શું કરવાનું તો કે સંજ્ઞા સૂચિ ખાસ બની દેવાની છે. અને આવી રીતે સંજ્ઞા સૂચિ લખી અને જે કોઈ તમારે પૂછાય કે રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય કે અભયારણ્ય પૂછાય તો એના માટે તમારે એક ચોક્કસ નિશાની કરી દેવાની છે કે ભાઈ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન માટે આવી નિશાની વાપરી છે. તો અહીંયા મેં આવી ત્રિકોણની નિશાની વાપરી છે અને આપણે આટલા જે રાષ્ટ્રીય ઉદ્યાનો જે પૂછાવાની શક્યતા ધરાવતા છે એ તમામે તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે કવર કરેલા છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા તમારે પૂછાવાના છે એ ખાસ જે મોસ્ટ આઈએમપી છે અવારનવાર પૂછેલા છે એ તમામ અહીંયા મેં કવર કરેલા છે. તો આપણે શરૂઆત કરીએ આપણા ગુજરાત રાજ્યથી. તો ગુજરાત રાજ્યની અંદર જો પહેલું જ પૂછી શકે છે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બતાવો. તો ભારતના નકશાની અંદર તમારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બતાવવાનું પૂછાય તો આપણું જે ગુજરાત છે, ગુજરાતનું જે જામનગર છે ત્યાં આગળ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. એટલે કે આપણા ભારતનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે તો આપણા ગુજરાતમાં આવેલું છે. અહીંયા તમારે જે કરવાનું છે જો આ જે છે એ આપણું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. કયું છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. અને ક્યાં આગળ આવેલું છે તો જામનગર જિલ્લાની અંદર આવેલું છે. તો એક આપણે કવર કરી નાખ્યું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. યાદ રાખજો આપણા ગુજરાતની અંદર જે ગુજરાતનો જે કચ્છનો અખાત છે એનો જે નીચેનો છેડો છે ત્યાં આગળ આપણું જામનગર આવેલું છે. જામનગરના દરિયા કિનારે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. એના પછી આપણે વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાતું હોય છે. તો યાદ રાખજો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કહેલું છે તો આપણું જે ગુજરાત છે એનો જે નીચેનો ભાગ છે એના વચ્ચોવચ્ચ મિડલની અંદર અહીંયા નીચેની કિનારી જે છે આ છે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. એના પછી પણ એક ગુજરાતમાં પૂછાય છે તો કયું પૂછાય છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પછી આવે છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. જે આ વિદ્યાર્થી મિત્રો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ તમારે આ બાજુ અહીંયા દર્શાવી દેવાનું છે. વેળાવદર શું આવેલું છે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ યાદ રાખજો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. એટલે આપણા ગુજરાતના 3 કવર થઈ જશે. ગુજરાતના 3 માંથી કોઈ પણ પૂછાય તમને આવડવું જ જોઈએ. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો આ બાજુ બતાવવાનું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો અહીંયા બતાવવાનું છે અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો તમારે અહીંયા બતાવવાનું છે. હવે આપણે રાજસ્થાનની તરફ જઈએ તો રાજસ્થાનની અંદર એક જ રાષ્ટ્રીય ઉદ્યાન છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું છે? રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન. તો આપણું રાજસ્થાન આ જે વિસ્તાર છે એ આખો રાજસ્થાનનો છે અને આ જે અહીંયા મેં તીર કર્યું છે આ ત્રિકોણ જે છે એ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છે. કયું છે? રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન. જ્યાં વિદ્યાર્થી મિત્રો રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન એ રાજસ્થાનની અંદર આવેલું છે. યાદ રાખજો રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? વેરી ગુડ. ઉપર જમ્મુ કાશ્મીરની અંદર દચીગામ. તો આ જે ઉપરના ભાગમાં તમને અહીંયા દેખાય છે એ કયું છે? દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. યાદ રાખજો દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. તો દચીગામ પૂછાય તો તમારે ઉપર બતાવી દેવાનું છે જમ્મુ કાશ્મીરની અંદર. તો દચીગામ પણ પૂરું થઈ ગયું. એના પછી છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. કયું છે? કોર્બેટ. કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં. જી હા, ઉત્તરાખંડની અંદર આવેલું છે કોર્બેટ. તો આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. યાદ રાખજો કયું છે? કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. એના પછી જો તમે જુઓ તો ડુડવા રાષ્ટ્રીય ઉદ્યાન. કયું? ડુડવા રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર છે. તો આ છે ડુડવા રાષ્ટ્રીય ઉદ્યાન. ડુડવા રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો આ જગ્યાએ એક્ઝેક્ટ બતાવવાનું છે તમારે નકશા પૂર્તિની અંદર. કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક ઠોકી નાખો.
લાઈક અચૂક કરો ચાલો। એના પછી છે શિવપુરી, તો શિવપુરી ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર। તો આ તમને જે દેખાય છે શિવપુરી છે, શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશની અંદર આવેલું છે। કયા રાજ્યમાં? મધ્યપ્રદેશની અંદર આવેલું છે। એક બીજું પણ આવેલું છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, અવારનવાર પૂછેલો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, એ પણ મધ્યપ્રદેશમાં છે। તો એક્ઝેક્ટ તમારે અહીંયા મધ્યપ્રદેશની અંદર આ જે છે એ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે। કયું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે। એના પછી છે કર્નાલા રાષ્ટ્રીય ઉદ્યાન, કર્નાલા રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે। તો કર્નાલા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ અહીંયા તમારે બતાવવાનું છે, કર્નાલા રાષ્ટ્રીય ઉદ્યાન એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે। એના સિવાય એક પણ બીજું મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે, તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન। કયું? તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન। તો એ મધ્યપ્રદેશની અંદર આ બાજુ તમારે વચ્ચોવચ્ચ બતાવવાનું છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર રાજ્યમાં છે, મધ્યપ્રદેશ નહીં પણ કયા? મહારાષ્ટ્ર રાજ્યની અંદર તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। એનાથી આગળ જઈએ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, બાંદીપુર જે આ કર્ણાટકની અંદર આવેલું છે। તો અહીંયા તમારે બતાવી દેવાનું છે બાંદીપુર, કયું આવશે? બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક રાજ્ય, યાદ રાખજો કયું રાજ્ય? કર્ણાટક રાજ્ય। બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન તમારે બતાવી દેવાનું છે। એના પછી છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન, ઓડિશાની અંદર છે। સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર આવેલું છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન। ઘણી વખત પૂછેલો નથી પણ અટપટું તમને લાગશે તો આ તૈયાર કરી નાખજો। ઓડિશા રાજ્ય છે તો આગળ સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। એના પૂછે ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, તો ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન ઝારખંડમાં છે, યાદ રાખજો અહીંયા છે ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, ક્યાં છે? ઝારખંડ રાજ્યની અંદર છે। એના પછી જોઈએ ગુરુમારા પછી તો માનસ, તો માનસ અને કાજીરંગા બંને અસમની અંદર આવેલું છે। માનસ પૂછાય તો અહીંયા બતાવવાનું છે આ છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, અને એના પછી કાજીરંગા પૂછાય તો અહીંયા આવેલું છે એ પણ અસમની અંદર આવેલું છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન। તો વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે કવર કરી દીધા છે। બધા જ સ્ક્રીન સમક્ષ છે તમારી, એક સ્ક્રીનશોટ લઈ લો, તમને કામ લાગશે। ફટાફટ હું દૂર જઉં છું, સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, અભયારણ્ય જોઈએ કે અગત્યના જે અભયારણ્ય છે એ કયા કયા છે, તો અહીં બાજુમાં મેં લખેલા છે અને એ તમને હું નકશા પૂર્તિની અંદર એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલા છે એ તમને શીખવાડવાનો છું। તો ફટાફટ તમે જોઈ લેજો અને થોડી ઘરે પ્રેક્ટિસ પણ કરજો, જેથી કરી આપણે અભયારણ્યો આવડી જાય। અભયારણ્ય જે છે એ ભારતના ખૂબ જાણીતા અભયારણ્યો આવડી જાય। પહેલું લઈએ નાકરેક અભયારણ્ય। નાકરેક અભયારણ્ય ક્યાં આગળ આવેલું છે? તો નાકરેક અભયારણ્ય અસમ રાજ્યની અંદર આવેલું છે। યાદ રાખજો અસમ રાજ્યની તમે જે અહીંયા બાઉન્ડ્રી જુઓ છો તો આ જે અભયારણ્ય છે કયું છે? નાકરેક અભયારણ્ય છે। તો આ યાદ રાખજો નાકરેક અભયારણ્ય, નાકરેક અભયારણ્ય કયું છે? તો નાકરેક અભયારણ્ય એ અસમ રાજ્યની નીચે અહીંયા તમે જુઓ એક્ઝેક્ટ બાઉન્ડ્રી લાગે છે ત્યાં આગળ આવેલું છે નાકરેક અભયારણ્ય। પૂછાય તો આવડી જાય પણ હજી સુધી આ બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી। એના પછી ઘણી વખત પૂછેલો પ્રશ્ન સુંદરવન અભયારણ્ય। સુંદરવન અભયારણ્ય મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછે ગયેલો છે, પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે। તો એક્ઝેક્ટ આ જગ્યા જે છે એ સુંદરવન્ય અભયારણ્ય આવેલું છે। તો આ પૂછાય તો સુંદરવન આવશે, કયું આવશે? સુંદરવન અભયારણ્ય એ પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે। એના પછી છે રાજગીર અભયારણ્ય, તો ઝારખંડની અંદર તમે જુઓ છો તો આ છે રાજગીર અભયારણ્ય છે, કયું છે? રાજગીર છે। યાદ રાખજો રાજગીર અભયારણ્ય પૂછાય તો આ બાજુ તમારે અહીંયા એક્ઝેક્ટ દર્શાવવાનું રહેશે। એના પછી એતુર નાગરમ, ઘણી વખત પૂછેલો પ્રશ્ન એતુર નાગરમ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એતુર નાગર અભયારણ્ય છે એ આપણે તેલંગાણા રાજ્યની અંદર, એ આંધ્રપ્રદેશમાંથી અલગ પડેલું છે અને એક્ઝેક્ટ આ જે છે એ એતુર નાગરમ છે, કયું છે? એતુર નાગરમ। તો એતુર નાગરમ ઘણી વખત પૂછેલો પ્રશ્ન છે, યાદ રાખજો ભારતના નકશાની અંદર એક્ઝેક્ટ આ જગ્યાએ તમારે બતાવવાનું છે એતુર નાગરમ અભયારણ્ય। એના પછી છે પોચારમ, તો પોચારમ છે, પોચારમ એ પણ એની બાજુમાં આવેલું છે। તો આ જે એક્ઝેક્ટ છે એ પોચારમ છે, કયું છે? પોચારમ અભયારણ્ય છે, બરાબર। તો આપણે યાદ રાખજો કે અહીંયા તમારે પોચારમ બતાવવાનું છે। એના પછી ગુઈન્ડી અભયારણ્ય, તો ગુઈન્ડી અભયારણ્ય જે છે એ તમારે એક્ઝેક્ટ અહીંયા બતાવવાનું છે, જે આપણું તમિલનાડુ છે એની બાઉન્ડ્રી લાગે છે આ છે, તો એ કયું છે? ગુઈન્ડી અભયારણ્ય છે। ગુઈન્ડી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અહીંયા આવેલું છે, એક્ઝેક્ટ તમે બતાવી શકો છો। પછી મડુમલાઈ, ઘણી વખત પૂછેલો પ્રશ્ન મડુમલાઈ અભયારણ્ય દર્શાવો। તો મડુમલાઈ તમારે એક્ઝેક્ટ ભારતનો જે નીચેનો નકશો છે આ ભાગની અંદર એટલે પૂર્વ બાજુ અહીંયા તમારે બતાવી દેવાનું છે, કયું છે?
તો મડુમલઈ અભયારણ્ય છે. કયું છે? મડુમલઈ અભયારણ્ય છે. એના પછી પેરિયાર અભયારણ્ય, તો આ પણ અવારનવાર પૂછેલો છે. કેરળ રાજ્યની અંદર આવેલું છે પેરિયાર અભયારણ્ય. કયું છે? પેરિયાર અભયારણ્ય. યાદ રાખજો, પેરિયાર ક્યાં આવેલું છે? કેરળ રાજ્યની અંદર આવેલું છે. એક બાજુ છે મડુમલઈ અને આ બાજુ એટલે પૂર્વ બાજુએ તમારે કયું બતાવવાનું છે? મડુમલઈ અભયારણ્ય અને પશ્ચિમ બાજુએ તમારે બતાવવાનું છે કયું બતાવવાનું છે? પેરિયાર અભયારણ્ય. કયું બતાવવાનું છે? પેરિયાર અભયારણ્ય તમારે બતાવી દેવાનું છે. એના પછી કવાલ અભયારણ્ય, તો કવાલ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એક્ઝેક્ટ મહારાષ્ટ્ર રાજ્યની અંદર અહીં આવેલું છે કવાલ અભયારણ્ય. કયું આવેલું છે? કવાલ તમારે અહીંયા બતાવી દેવાનું છે. એના પછી છે ચંદ્રપ્રભા, મોસ્ટ આઈએમપી, ઘણી વખત પૂછાઈ ગયો છે કે ચંદ્રપ્રભા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની જે બાઉન્ડ્રી લાગે છે અહીંયા આગળ આવેલું છે ચંદ્રપ્રભા. કયું આવેલું છે? ચંદ્રપ્રભા અભયારણ્ય. યાદ રહી જશે. ચંદ્રપ્રભા ઘણી વખત પૂછાયેલો છે. એના પછી રાજાજી પણ પૂછાય છે, તો રાજાજી એ ઉત્તરાખંડ ની અંદર આવેલું છે. એક્ઝેક્ટ અહીંયા જો અહીંયા આવેલું છે રાજાજી. રાજાજી જે આ છે એ રાજાજી અભયારણ્ય આવેલું છે. યાદ રહી જશે. ઓકે. એના પછી છે સરિસ્કા, તો સરિસ્કા છે અને કેવલાદેવ ઘાના અભયારણ્ય છે. કેવલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય પણ છે અને અભયારણ્ય પણ છે. તો આ બંને રાજસ્થાનની અંદર આવેલા છે ને એક્ઝેક્ટ ક્યાં આવેલા છે? તો અહીંયા તમારે બતાવી દેવાનું છે કયું? તો સરિસ્કા અભયારણ્ય. કયું છે? તો સરિસ્કા. તો આ જે તમને દેખાય છે એ સરિસ્કા છે અને એના પછી કેવલાદેવ ઘાના અભયારણ્ય, તો આ એની બાજુમાં છે રાજસ્થાનની અંદર એ કેવલાદેવ છે. કયું છે? કેવલાદેવ ઘાના અભયારણ્ય પણ છે અને પક્ષી અભયારણ્ય પણ અહીંયા આવેલું છે. બંને બાજુમાં જ છે એટલે એ તમે યાદ રાખજો. એના પછી જેસોર રીંછ અભયારણ્ય આપણા બનાસકાંઠાની અંદર આવેલું છે. ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર જેસોર, તો અહીંયા તમારે બતાવી દેવાનું છે જેસોર. કયું બતાવવાનું છે? જેસોર રીંછ અભયારણ્ય અહીંયા આવેલું છે. એના પછી પૂછાય છે તો નળ સરોવર. કયું સરોવર? નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. તો આપણા ગુજરાતની અંદર એક્ઝેક્ટ જો આ અખાત પડે છે, આ જે ખંભાતનો અખાત એની ઉપર અહીંયા તમારે નળ સરોવર બતાવી દેવાનું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. તો નળ સરોવર ક્યાં આવેલું છે? આપણા ગુજરાતની અંદર આવેલું છે. એના પછી એક બીજું પણ પક્ષી અભયારણ્ય છે વેદાંત થાંગલ. વેદાંત થાંગલ પક્ષી અભયારણ્ય, તો એ તમારે ગુંડી જે અભયારણ્ય બતાવ્યું છે એનાથી નીચે તમારે બતાવી દેવાનું છે વેદાંત થાંગલ પક્ષી અભયારણ્ય. તો આટલા આપણા અગત્યના પક્ષ અભયારણ્યો હતા. તો અભયારણ્યનો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને ખૂબ યાદ રહી જાય. ફટાફટ આપણે પાક પકવતા પ્રદેશો, કે ભાઈ કયો પાક કયા પ્રદેશની અંદર પાકે છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો ખાસ અગત્યના વારંવાર જે પૂછેલા છે એ પાકોનો મેં અહીંયા સમાવેશ કરેલો છે, જેની અંદર મગફળી છે, ડાંગર છે, શણ છે, તમાકુ છે, બાજરી છે, ચા, ઘઉં, શેરડી, કપાસ અને કોફી. આ પાકો અવારનવાર પૂછ્યા છે કે ભાઈ ચા ઉત્પન્ન કરતો પ્રદેશ બતાવો, શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ બતાવો, તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ બતાવો. તો ફટાફટ વિડીયો આપણે જોઈ લઈએ તો તમને મજા આવશે. અને સાથે સાથે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ અચૂક કરો. તમે જોઈને ચાલ્યા જાઓ છો એમાં લાજો. તમે કરેલી છે? ન કરી હોય તો કરી નાખો ને યાર, શું કામ આમ કરો છો? રેડ કલરનું છે ને બ્લેક કરી નાખો. ટચ કરો, ફટાફટ કરો. ચલો હવે આપણે શરૂઆત કરીએ મગફળી પકવતો પ્રદેશ. જ્યાં વિદ્યાર્થી મિત્રો મગફળીમાં આપણું ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે આવે છે. તો ગુજરાત જ હોય તો ગુજરાતનો પણ જે સૌરાષ્ટ્રનો ભાગ છે આ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે મગફળી પાકે છે. તો મગફળી વાળું તમારે આ ભાગ આપણો જે ગુજરાત છે એ મગફળી માટે મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? સૌરાષ્ટ્રની અંદર થાય છે, આપણા ગુજરાતમાં થાય છે. તો મગફળી પૂછાય તો બિંદાસ તમારે અહીંયા આ ભાગ ગુજરાતનો જે છે તે આગળ તમારે દર્શાવી દેવાનું છે. તો આ મગફળી વાળું ક્લિયર થઈ ગયું? થઈ ગયું. ઓકે. હવે છે ડાંગર પકવતો પ્રદેશ. અને સૌથી વધારે ડાંગર દક્ષિણ ભારતની અંદર ચોખા ખવાય છે. ખવાય છે? ઓકે. તો કયો? તમિલનાડુ. વેરી ગુડ. તો આખે આખો આ જે તમિલનાડુ છે એ આપણો ડાંગર વાળો આવી જાય છે. આખે આખો જે તમિલનાડુ રાજ્ય છે એ તમે આખે આખો શું બતાવી શકો છો? તો ડાંગર ઉત્પાદન કરતો પ્રદેશ. કયો? ડાંગર. વેરી ગુડ. તમિલનાડુ. તો વેરી ગુડ થઈ ગયું. હવે છે શણ ઉત્પાદન. અરે સૌથી વધારે શણના કારખાના કયો છે? પશ્ચિમ બંગાળમાં છે ને. તો ઈઝી છે યાર. શણ ઉત્પાદન પશ્ચિમ બંગાળ. તો શણ માટે તમારે અહીંયા આખે આ જે પશ્ચિમ બંગાળ છે એ તમારે શણ માટે બતાવી દેવાનું છે. ખ્યાલ આવે છે ને? તો આ શણ સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર થાય છે. ખબર પડે છે ને? તો આખે આ ઓકે પશ્ચિમ બંગાળ શણ માટે આવી ગયું. એના પછી છે તમાકુ ઉત્પાદન કરતો પ્રદેશ. તમાકુ સૌથી વધારે ક્યાં ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો? તો તમાકુ થાય છે આંધ્રપ્રદેશની અંદર. તો આ જે પટ્ટો તમને દેખાય છે અહીંયા ગમે તે જગ્યાએ તમે તમાકુ ઉત્પાદન કરતો પ્રદેશ
આ ભાગની અંદર તમારે તમાકુ વધારે થાય છે તો અહીંયા તમારે જે તમે સંજ્ઞા સૂચિ વાપરી હોય એ તમે અહીંયા આંધ્રપ્રદેશ યાદ રહેશે, તમાકુ માટે આ આવે છે. એના પછી છે બાજરી. અરે સૌથી વધારે બાજરી ઉત્પાદન ક્યાં થાય છે? રાજસ્થાનની અંદર થાય છે. તો આ જે પ્રદેશ છે અહીંયા તમારે બાજરી ઉત્પાદન કરતો પ્રદેશ, બાજરી માટે આ રાજસ્થાન બતાવી દેવાનું છે. ખબર પડી ને? બાજરી માટે રાજસ્થાન યાદ રાખજો, બાજરી માટે રાજસ્થાન. વેરી ગુડ. એના પછી છે ચા. તો ચા સૌથી વધારે, અરે અસમ, અસમ. વેરી ગુડ. તો અહીંયા ચા આવશે. તો ચા માટે આપણે આવી સંજ્ઞા વાપરી છે. તો આ ચા ઉત્પાદન કરતો આખો પ્રદેશ છે. તો અસમ રાજ્ય માટે ચા. વેરી ખ્યાલ, અસમ તો ચા. બરાબર. એના પછી છે ઘઉં. અરે ઘઉંનો ભંડાર પંજાબ છે, ઘઉંનો ભંડાર પંજાબ છે અને પંજાબ આવેલું છે અહીંયા. તો આ ઘઉં માટે આવશે. તો ઘઉં માટે તમે અહીંયા બતાવી શકો છો પંજાબ. બરાબર ને? આ જે છે પંજાબ રાજ્ય ઘઉં માટે આવે છે. તો ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશમાં કયું આવશે? પંજાબ આવશે. અહીંયા તમારે બતાવવાનું છે, યાદ રહેશે. વેરી ગુડ. એના પછી છે શેરડી ઉત્પાદન. સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં વાવેતર થાય છે. તો શેરડી માટે તો આ પટ્ટો આખો શેરડી માટે જ છે. આ ઉત્તર પ્રદેશ રાજ્ય તમે બતાવી શકો છો શેરડી માટે. યાદ રહેશે ને? અહીંયા તમારે શેરડી માટે બતાવી દેવાનું છે. એના પછી છે કપાસ. શું આવે છે? કપાસ. તો કપાસ, અરે મહારાષ્ટ્રની અંદર માટીયાળ જમીન હોય ને, કાળી જમીન, રેગુનની જમીન કહેવાય છે. કાળી જમીનને રેગુનની જમીન, કપાસની જમીન પણ કહેવાય છે. તો અહીંયા જે મહારાષ્ટ્ર રાજ્ય છે અહીંયા તમે કપાસ માટે બતાવી શકો છો. અહીંયા તમારો કપાસ પકવતો પ્રદેશ આવશે, મહારાષ્ટ્ર રાજ્ય આવી જશે. એના પછી છે કોફી. તો કોફી માટે તો કયું? કર્ણાટક. વેરી ગુડ. તો અહીંયા કોફી આવશે. બરાબર. આ ભાગની અંદર આવશે કોફી. આ જે છે કોફી માટે છે. અને આ ભાગ કોના માટે હતો? તો ડાંગર માટે. તમિલનાડુ ડોંગર માટે છે. કર્ણાટક અને કેરળનો જે ભાગ છે એ કોફી પકવતો પ્રદેશ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઇઝીલી યાદ રહી ગયા કે નહીં? રહી ગયા કે નહીં? મજા આવે છે? ચલો લાઈક ઠોકો, ન ઠોકે ઠોકી નાખો. અને વિડીયો આપણે અગત્યના જે ઉદ્યોગ પૂછાય છે કે ખાણી વખત કે કાગળ ઉદ્યોગનું કેન્દ્ર જણાવો, ઊની કાપડનું ઉદ્યોગ કેન્દ્ર જણાવો. તો આવા અગત્યના જે ઉદ્યોગ છે કયા કયા પૂછવાની શક્યતા છે અને વારંવાર કયા કયા પૂછેલા છે એની આપણે તમે ચર્ચા કરી નાખીએ. તો શરૂઆત જોઈએ. તાંબા ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર ઘાટશિલા. તાંબા ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર ઘાટશિલા ક્યાં આવેલું છે? તો અહીંયા આવેલું છે તાંબા ગાળણ ઉદ્યોગ કેન્દ્ર ઘાટશિલા. યાદ રાખજો, આ છે આ ઘાટશિલા છે, જ્યાં આગળ તાંબા ગાળણનું ઉદ્યોગનું કેન્દ્ર આવેલું છે. ઘાટશિલા યાદ રહેશે, અહીંયા દર્શાવેલું છે. એના પછી રેલવે એન્જિનના ઉદ્યોગના કેન્દ્ર કઈ જગ્યાએ છે? તો બે જગ્યાએ છે. એક તો છે વારાણસી. તો અહીંયા આવેલું છે વારાણસી, જ્યાં આગળ રેલવે એન્જિનના ઉદ્યોગ છે. પછી ચિત્તરંજન, અહીંયા પણ આવેલું છે ચિત્તરંજન. ચિત્તરંજન તો આ બે યાદ રાખજો, ચિત્તરંજન અને વારાણસી બંને રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગ આવેલા છે. એના પછી આપણે જોઈએ જહાજ બાંધકામ વિશાખાપટ્ટનમ. તો આ જગ્યા આવેલું છે વિશાખાપટ્ટનમ, જ્યાં આગળ જહાજોનું બાંધકામ થાય છે. મોટા મોટા જે જહાજ છે એનું બાંધકામ થાય છે. તો વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ આ જગ્યા આવેલું છે. એના પછી ઊની કાપડનો ઉદ્યોગ. ઊની કાપડનો ઉદ્યોગ લુધિયાણા, જે અહીંયા પંજાબની અંદર આવેલું છે લુધિયાણા. તો આ ઊની કાપડનો ઉદ્યોગ છે લુધિયાણા. કયું છે? લુધિયાણા. યાદ રહી જશે, ઊની કાપડ પૂછાય તો લુધિયાણા. એના પછી આપણે જોઈએ કાગળ ઉદ્યોગ. તો કાગળ ઉદ્યોગ જે નેપાનગર, મધ્યપ્રદેશની અંદર નેપાનગર છે. કયું છે? નેપાનગર. તો નેપાનગર જે છે એ કાપડ ઉદ્યોગમાં, સોરી, કાગળ ઉદ્યોગ માટેનું જાણીતું કેન્દ્ર છે. તો અહીંયા બતાવી દેવાનું છે. એના પછી તમે જુઓ સુતરવ કાપડનો ઉદ્યોગ. તો આપણું અમદાવાદ જે છે એ સુતરવ કાપડનો ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીંયા તમારે દર્શાવવાનું છે અમદાવાદ એ સુતરવ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગ. તો લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો ભદ્રાવતી, કર્ણાટકની અંદર ભદ્રાવતી જે છે એ લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે. યાદ રાખજો, ભદ્રાવતી. કયું આવશે? ભદ્રાવતી. એના પછી રાસાયણિક ખાતરનું કારખાનું બિહારમાં સિંદરીમાં આવેલું છે. તો અહીંયા આવેલું છે રાસાયણિક કારખાનું. રાસાયણિક કારખાનું જે સિંદરી છે એ સિંદરી અહીંયા આવેલું છે, બિહારની અંદર આવેલું છે. એના પછી ખોંડ ઉદ્યોગ. તો ખાંડ બનાવવાનો ઉદ્યોગ કોલ્હાપુર, જે મહારાષ્ટ્રની અંદર છે કોલ્હાપુર છે, ત્યાં આગળ ખોંડ ઉદ્યોગનું કેન્દ્ર આવેલું છે કોલ્હાપુર. યાદ રાખજો. એના પછી રેલવેના ડબ્બા પેરામ્બુલ બને છે. તો રેલવેના ડબ્બા બનાવવા માટે પેરામ્બુલ તમિલનાડુની અંદર અહીંયા આવેલું છે. રેલવેના ડબ્બા પૂછાય તો એના માટેનું કેન્દ્ર છે. એના પછી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું એક કેન્દ્ર છે બેંગાલુરુ. તો અહીંયા કર્ણાટકની રાજધાની છે બેંગાલુરુ.
એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે જાણીતું છે. તો આટલા અગત્યના જે ઉદ્યોગના કેન્દ્ર પૂછ્યા છે એ તમે ખાસ તૈયાર કરી નાખજો. હવે આપણે રેલ માર્ગો અને જળ માર્ગોની ચર્ચા કરીએ કે દિલ્હીથી મુંબઈ જતો રેલ માર્ગ બતાવો અને એનું કોઈ અટક સ્થાન એટલે કે જંકશન બતાવવાનું છે. તો જો દિલ્હી આવેલું છે, અહીંયા વચ્ચોવચ્ચ તમારે દિલ્હી બતાવી દેવાનું છે. અને મુંબઈ આવેલું છે અહીંયા. મુંબઈને સુત્રવ કાપડનું મહાનગર પણ કહેવાય છે, વિશ્વ મહાનગર કહેવાય છે. તો આ મુંબઈ યાદ રાખજો, અહીંયા છે, દિલ્હી અહીંયા છે. હવે એને તમારે પસાર ક્યાંથી કરવાનું છે? તો અહીંયા થઈ અને મધ્યપ્રદેશની અંદર ભોપાલ થઈ આ બાજુ આવી રીતે લાઈન દોરી દેવાની છે, જે દિલ્હીથી વાયા ભોપાલ થઈ અને મુંબઈ જતો રેલ માર્ગ છે. અને એનું અટક સ્થાન તમે ભોપાલ જંકશન બતાવી શકો છો, બરાબર ને? ભોપાલ બતાવી શકો છો, અહીંયા તમે ઝાંસી બતાવી શકો છો, જે તમારે બતાવવું હોય બતાવી શકો છો. એના પછી બીજો ઘણી વખત પૂછાય છે કે દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ અને વાયા અટક સ્થાન કોઈ પણ એક બતાવવાનું કહે છે. તો અહીંયા દિલ્હીથી લઈ અને પશ્ચિમ બંગાળમાં અહીંયા આવેલું છે કોલકાતા, ત્યાં આગળ તમે બતાવી શકો છો. ને અહીંયા તમે વારાણસી પણ બતાવી શકો છો જંકશન, અને પટના પણ બતાવી શકો છો. બિહારની અંદર આવ્યું છે પટના, ઉત્તર પ્રદેશમાં છે વારાણસી. તો એ અહીંયા વારાણસી પણ એનું અટક સ્થાન બતાવી શકાય છે અને પટના પણ બતાવી શકાય છે. તો દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ. એના પછી ઘણી વખત પૂછ્યા છે દિલ્હીથી મુંબઈ વાયા અમદાવાદ થઈને જતો રેલમાર્ગ બતાવો. તો દિલ્હી તો અહીંયા છે, મુંબઈ અહીંયા છે. હવે આ રેલમાર્ગ વાયા અમદાવાદ એટલે કે આપણા ગુજરાતમાં થઈને જાય છે. તો એના માટે તમે જુઓ, દિલ્હી થઈ અહીંયા જયપુરમાં થઈ અને અહીંયા થઈ અને આપણા ગુજરાતમાં આવે છે, અને ગુજરાતમાં અમદાવાદ થઈ અને પાછો બાયપાસ મુંબઈ જાય છે. તો એનું અટક સ્થાન કયું બનશે? અમદાવાદ બનશે. તો દિલ્હીથી રાજસ્થાનની અંદર થઈ અને આપણા ગુજરાતમાં પ્રવેશ કરે છે, અને એ રેલ માર્ગ છે એ કયો છે? તો કે દિલ્હીથી મુંબઈ જતો વાયા અમદાવાદ થઈને મુંબઈ જતો રેલ માર્ગ પૂછાય તો તમારે આવી રીતે બતાવવાનું છે. અને સીધું આવું પૂછાય તો તમારે આ બતાવી દેવાનું છે, બરાબર? પણ જંકશન જો અમદાવાદ કહે તો તમારે આપણા ગુજરાતમાંથી પસાર કરવો પડે. એના પછી પૂછાય છે કે ભારતનો સૌથી મોટો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ રેલમાર્ગ જે દિબ્રુગઢથી શરૂ થાય છે. અહીંયાથી જે દિબ્રુગઢ છે ત્યાંથી શરૂ થાય છે અને નીચે છે કન્યાકુમારી સુધી જાય છે. તો એકદમ સીધો છે કે ભારતનો સૌથી મોટો રેલમાર્ગ જે છે વિવેક એક્સપ્રેસ એ તમારે બતાવવો હોય તો અહીંયા દિબ્રુગઢથી શરૂઆત કરવાની છે. આમ આસામથી લઈ અને આની બાઉન્ડ્રી તમારે ચાલવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. અને બાઉન્ડ્રી ચાલી અને સીધા ભારતમાં નીચે એટલે કે કન્યાકુમારી સુધી આવી જવાનું છે. અને આ જે રેલમાર્ગ છે એ ભારતનો સૌથી મોટો રેલમાર્ગ છે, જેને આપણે વિવેક એક્સપ્રેસ પણ કહીએ છીએ. હવે એના ઉપર તમે અટક સ્થાનમાં વિશાખાપટ્ટનમ બતાવી શકો છો, વિજયવાડા બતાવી શકો છો, કોઈ પણ તમને જે લાગે ગમે ત્યાં આગળ એક આગળ ટપકું કરી દેવાનું છે, કારણ કે અટક સ્થાન તો હોય ને હોય છે. તો આ ભારતનો સૌથી મોટો વિવેક એક્સપ્રેસ રેલમાર્ગ આવી ગયો છે. એના પછી મુંબઈથી ચેન્નઈ જતો ઘણી વખત પૂછાય છે. તો અહીંયા મુંબઈથી લઈ અને અહીંયા બેંગ્લોર થઈ અને બાજુમાં થઈ અને અહીંયા જે ચેન્નઈ આવેલું છે તો આ ચેન્નઈ સુધી જતો રેલમાર્ગ છે એ મુંબઈથી ચેન્નઈ વાળો પણ તમે પૂછાય તો અહીંયા ઇઝીલી તમે દર્શાવી શકો છો. તો આ અગત્યના રેલમાર્ગો હતા. હવે આપણે જળમાર્ગની વાત કરીએ તો જળમાર્ગ નંબર 1 પૂછાય છે દિલ્હીથી અલ્હાબાદથી હલ્દિયા જતો રેલમાર્ગ છે. તો અહીંયા અલ્હાબાદ આવેલું છે ગંગા નદી ઉપર અને અહીંયા હલ્દિયા આવેલું છે. આ જે જળમાર્ગ છે એ જળમાર્ગ નંબર 1 છે, ગંગા નદીનો બતાવી શકાય છે. જળમાર્ગ નંબર 2 જે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલું છે તો ધુબરીથી સાદિયા સુધીનો છે. આ જે જળમાર્ગ નંબર છે એ તમે 2 અહીંયા બતાવી શકો છો. અને ગોદાવરી અને કૃષ્ણા નદી વાળું પૂછાય તો અહીંયા તમારે જે છે અહીંયાથી અહીંયા સુધીનો તમારે જળમાર્ગ છે એ તમારે જળમાર્ગ ગોદાવરી અને કૃષ્ણા નદી વાળો પૂછાય તો બતાવી શકાય છે. તો આ અગત્યના આટલા પૂછાવાની શક્યતા ધરાવતા હતા. અને જમીનના જે પ્રકારો વાળો પ્રદેશ પૂછાય છે એ પણ એના ઉપર થોડી નજર મારી નાખજો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આઈએમપી પ્રશ્નો ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. વિડીયો ન જોયા હોય તો એ વિડીયો તમે ચેકઆઉટ કરી શકો છો અને જરૂરથી ચેનલ પસંદ આવશે. આપણે વધારે સબસ્ક્રાઇબ થાય એવું કામ તમારે કરવાનું છે. અમે તમારા માટે મહેનત કરીએ છીએ તો તમે આટલી અમારા માટે મહેનત અચૂક કરશો. જય હિન્દ, જય ભારત.